રાજકોટમાં ટ્રાવેલ ઉદ્યોગમાં હાલમાં એક નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. વિદેશ પ્રવાસમાં ખાસ કરીને દુબઈ માટેના પેકેજોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક પ્રવાસ સ્થળોની માંગમાં વધારો થયો છે. હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સલામતી અંગેની ચિંતાઓના કારણે પ્રવાસીઓ પોતાનું પ્લાન બદલીને હવે કાશ્મીર, મનાલી, સિક્કિમ, દાર્જિલિંગ અને ગોવા જેવા ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યા છે. રાજકોટમાં ટ્રાવેલ વ્યવસાયમાં આ દિવસોમાં એક નવી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પહેલા જ્યાં વિદેશ પ્રવાસ માટે દુબઈ સૌથી વધુ પસંદીદાનું સ્થળ હતું, ત્યાં હવે લોકો તેમાં ઘટાડો કરી રહ્યા છે. ટ્રાવેલ એજન્સીઓનું અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં દુબઈના પેકેજોમાં મોટા પ્રમાણમાં કેન્સલેશન જોવા મળી રહ્યું છે. પ્રભાત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જણાવે છે કે જે લોકોએ પહેલેથી જ દુબઈ માટે પેકેજ બુક કરાવ્યા હતા અને જે લોકો આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે જવાના હતા, તેઓ હવે પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. પ્રભાત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટ, ત્યાંના સંચાલક. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો અત્યારે અમારે જનરલી દુબઈના પેકેજીસ, જે ઓલમોસ્ટ અમારે આખું ગ્રુપ પેકેજીસ હતા, લાસ્ટ અપકમિંગ વીકમાં જ હતા. પણ યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી અને ક્લાયન્ટના મગજમાં એક એવો ભયનો માહોલ થઈ ગયો છે ને, કે જેથી કરીને કેન્સલેશનના ઇસ્યુ અત્યારે બહુ જ આવે છે અને લોકો અત્યારે ડોમેસ્ટિક તરફ વળે છે. એના જેવું છે. ડોમેસ્ટિકમાં જોઈએ તો આપણે કાશ્મીર, મનાલી, સિક્કિમ, દાર્જિલિંગ, ગોવા, એનો ક્રેઝ અત્યારે વધારે છે. મેજોરિટી કેન્સલેશનમાં આપણે જોઈએ તો દુબઈનું વધારે છે અને બાલીનો જે ક્રેઝ હતો અમારે એ ઓલમોસ્ટ અત્યારે કહીએ તો પેરેલલ છે. બાકી લોકો થાઈલેન્ડ એ બધું એઝ ઇટ ઇઝ રૂટીનમાં જ છે, જે રીતે આપણે છે એ જ રીતે. ભારતમાં અત્યારે લોકો શિમલા, મનાલીનું વધારે પસંદ કરે છે, એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખીને, પ્લસ કે અત્યારે આમ જોઈએ તો બધી રીતે ચાર્જિસમાં ને એમ યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિકમાં બી ચાર્જિસની અસર થઈ છે, જોવા મળે છે. ભાર્ગવ ગેલાણી, રાજકોટથી. એપ્રિલ એન્ડમાં અમારો ફેમિલી પ્લાન હતો કે દુબઈ જઈએ બધા ફેમિલી જોડે, પરંતુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના હિસાબે અમે આખો પ્લાન અત્યારે બદલાવી નાખ્યો છે અને અમે કાશ્મીર તરફ જઈ રહ્યા છીએ. વિદેશ અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને પારિવારિક બધા વડીલો મનાઈ કરી રહ્યા છે. એમના હિસાબે અમે ડોમેસ્ટિક ટૂર પસંદ કરી છે અને અમે કાશ્મીર તરફ જઈ રહ્યા છીએ. હા, આખું પેકેજ ટૂર છે. કાશ્મીર, શ્રીનગર, શ્રીનગરથી ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ છે, કટરા છે, એ બધું અમે લેવાના છીએ. હાજી, ત્યાં પહેલગામ મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાય છે, એટલે જ અમે એ પસંદ કર્યું છે. ને હાલમાં જ અત્યારે માર્ચ એન્ડ છે, તો ત્યાં અત્યારે સ્નોફોલ ચાલુ છે, એટલે અમને એ માહોલ પણ જોવા મળશે.